કેશોદમાં શહીદ જવાનને અનોખી શ્રદ્ધાંજલિ. કારગિલ વિજય દિવસ નિમિત્તે શહીદ હરેન્દ્રગીરી ગોસ્વામીના પરિવારનું સન્માન. કેશોદ તાલુકાના કોયલાણા ગામના વીર શહીદ હરેન્દ્રગીરી ગોસ્વામીની સ્મૃતિમાં કારગિલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કેશોદ ખાતે આવેલા શહીદ હરેન્દ્રગીરી ગોસ્વામીના સ્મારક સ્થળે મહાર રેજિમેન્ટના અધિકારી દ્વારા શહીદના પરિવારજનોને સ્મૃતિ ચિહ્ન અર્પણ કરવામાં આવ્યું હતું. કારગિલ યુદ્ધમાં દેશ માટે શહીદ થયેલા વીર જવાનની યાદમાં યોજાયેલા કાર્યમાં સાધુ સમાજના આગેવાન તેમજ મોટી સંખ્યામાં નિવૃત્ત સૈનિકો ઉપસ્થિત રહ્યા હતા. દેશ માટે બલિદાન આપનાર શહીદ હરેન્દ્રગીરી ગોસ્વામીની શૌર્ય ગાથાને યાદ કરી ઉપસ્થિત સૌએ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. मैं लास्ट नायक ठाकुर मनु 12 महार रेजिमेंट और हमारे सीओ साहब ने फूल नहीं तो फूल की पाखड़ी ये अभी जो हमारी तरफ से हमारी यूनिट की तरफ से और रेजिमेंट की तरफ से जो हमारे सीओ साहब ने भेजा है मोमेंटो और ये जो शहीदों के लिए दिया था ये बहुत अच्छी बात है और ये हमने इनको दे दिया. ओके रोल. जय हिंद, जय भारत. आज 12 महार से कारगिल शहीद थे हमारे हरेंद्रगिरी गोस्वामी की श्रद्धांजलि देने के लिए अपने सीओ साहब की तरफ से मोमेंटो लेके आए हैं और केशोद के अंदर अपने समाधि स्थान पर हरेंद्रगिरी को पूरी श्रद्धा से और पूरी समाज के साथ और सभी सैनिकों के साथ मिलकर श्रद्धांजलि दी है और सब सीओ साहब का हमारी तरफ से सबको खूब खूब धन्यवाद. जय हिंद. કેશોદ શહેર ભાજપ આજરોજ કેશોદ શહેરની અંદર કેશોદનું ગૌરવ કે 28 જૂન 1999ના રોજ કે જેઓ કેશોદના ગૌરવ અપાવી અને સરહદ ઉપર કારગિલ યુદ્ધ દરમિયાન લડતા શહીદી વોરી એવા આદરણીય અને અમારા સૌનું ગૌરવ હરેન્દ્રગીરી ગોસ્વામીના સમાધિ સ્થળ પર અમે આજે એકત્ર થયા છે. આજના દિવસે જે રેજિમેન્ટની અંદર એક અધિકારી શ્રી અહીંયા પધાર્યા છે કે જેઓ દર વર્ષે શહીદ દિવસના દિવસે એક મોમેન્ટો લઈને અહીંયા પધારે છે. આજે પણ આ શહીદી સ્થાન પર અમારા નગરપાલિકાના પ્રમુખ, ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, સામાજિક મિત્રો, તમામ લોકો અને જ્ઞાતિના આગેવાનોની સાથે રહી અને આજે મોમેન્ટો અર્પણ કર્યો છે. તો એ બદલ કેશોદ શહેર અને કેશોદના નાગરિકો આ રેજિમેન્ટના અધિકારીઓને પણ ખૂબ ખૂબ ધન્યવાદ આપે છે. હરેન્દ્રગીરી ગોસ્વામી એટલે આપણા સૌનું ગૌરવ એટલા માટે હતા કે એમણે કારગિલ યુદ્ધ દરમિયાન સામી છાતીએ લડી અને પોતે માતૃભૂમિ માટે મા ભારતીના શરણોમાં પોતાની શહીદી વોરી. તો આજે જેટલું ગૌરવ લે એટલું ઓછું છે. ખૂબ ખૂબ ધન્યવાદ. ભારત માતા કી જય. વંદે માતરમ. રાવલિયા મધુનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જૂનાગઢ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.